મેમ મુંબઈથી સીધા સુરતનું કંઈક આ જર્ની ખબર નહીં પડી અમને. આમાં એવું થયું હતું કે 2009માં એટલે નિર્ભયા કેસ પહેલા આપણા સુરતમાં દિલ્હી વાળો. હા, એના પહેલા આપણા સુરતમાં એક ગેંગરેપ કેસ થયેલો હતો. એટલે પપ્પાનો ભાવ કે મમ્મીનો કે પરિવારનો ભાવ એવો ઓછો કે દીકરાને જ વધારે ભણાવો કે દીકરી નહીં ભણશે તો ચાલશે. આ માન્યતાઓ હજી પણ ચાલુ જ છે વિરલભાઈ. એવું નથી કે આ માન્યતાઓ હજુ પણ તદ્દન નામશેષ થઈ ગઈ છે. હજુ પણ છે, ઘણા બધા જગ્યાએ હજુ આ ચાલુ છે, જેના માટે હું લડત પણ આપી રહી છું. એ જીવનના તબક્કાઓમાં આવેલા દરેક પ્રશ્નોનું નિવારણ વિચારવાની એમનામાં ક્ષમતા હોય. અનવોન્ટેડ ગર્લ ચાઇલ્ડ. અને હું નસીબદાર છું કે તે સમયે સોનોગ્રાફી કે ટેકનોલોજી એટલી બધી પ્રસાર નહોતો કર્યો જેથી હું જન્મ લઈ શકી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, હું ડૉક્ટર વિરલ એમ નાણાવટી ફરી એક વખત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રાઇસ બિયોન્ડ ધ બુક્સની બહારનું એક સરસ મજાનો પોડકાસ્ટ આપની સમક્ષ લાવી રહ્યા છું. મિત્રો, આપ સૌ જાણો છો કે સમાજની અંદર આપણે આગળ વધવું હોય તો એ સફળતાની ચાવી હોય તો આપણે એવું વારંવાર કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિની સફળતા માટે જો જવાબદાર હોય તો એ છે એક સ્ત્રી. મિત્રો, સ્ત્રીનું પાત્ર તમે જુઓ તો કલ્પનાની સાથે સાથે ખૂબ શક્તિશાળી મા દુર્ગા, મા સરસ્વતી, મા લક્ષ્મી આ તમામને આપણે પૂજીએ છીએ અને એની સાથે આપણે કામ કરીએ છીએ. પણ આવા જ આજે આપણી સાથે એવા વ્યક્તિ, એવા શખ્સ તો ઉપસ્થિત છે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડેમાં આપની સામે અમે એમનો પોડકાસ્ટ લાવી રહ્યા છે, જેથી કરીને અમારી શાળાની દીકરીઓ, અમારા શાળાના બહેનો, અમારી શાળાના શિક્ષિકા મિત્રો, અમારી શાળાના જેટલા પણ વાલી મિત્રો છે એમને ખૂબ સારો સંદેશો, ખૂબ સારા વિચારોનું આદાન પ્રદાન થાય એ માટે આજે આપણે ઉપસ્થિત થયા છે. મિત્રો, આજે જે વ્યક્તિનો હું તમને પરિચય આપવા જઈ રહ્યો છું અથવા તો જે વિચારો સાથે આજે આપણી સાથે જે શખ્સ તો ઉપસ્થિત છે એમને એવું કહેવાય છે કે એમને એમનું જીવન નહીં માત્ર પોતાના માટે પણ સમાજની હર એક દીકરી માટે, હર એક સ્ત્રી માટે એમને આપ્યું છે. અને સમાજની અંદર નહીં પરંતુ દેશની અંદર પણ દરેક સ્ત્રીનો વિકાસ થાય, દરેક સ્ત્રીને પોતાની આગવી ઓળખ ઊભી થાય. આ ઓળખ ઊભી કરવા માટે એમને છેલ્લા 25 વર્ષથી પોતાના વિચારોને સમાજ સમક્ષ, દેશ સમક્ષ મૂક્યા છે અને દેશની અંદર એક આગવું સ્થાન ધરાવ્યું છે. મિત્રો, એવા વ્યક્તિ બીજું કોઈ નથી પણ હું વાત કરી રહ્યો છું. એમનું નામ છે ગીતા શ્રોફ. ગીતા શ્રોફ મેમની જો વાત કરું તો એવું કહેવાય કે એક સ્ત્રી જાગૃત થાય ને તો એક પરિવાર જાગૃત થાય, અને એક પરિવાર જાગૃત થાય ને તો એક સમાજ જાગૃત થાય, અને જો એક સમાજ જાગૃત થાય ને તો સમગ્ર વિશ્વની તમામે તમામ કોમ્યુનિટી જાગૃત થાય. તો મિત્રો, આપણી સમક્ષ ઉપસ્થિત છે શ્રી ગીતાબેન. ગીતાબેન શ્રોફ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે શાળાની અંદર. ઘણા બધા પોડકાસ્ટ કર્યા પણ જ્યારે રાષ્ટ્રીય વુમન ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર આજે આપણે તમને અહીંયા ઉપસ્થિત રાખવાના છે તો એ વિચારો તમારા માટે, અમારા માટે, અમારી સંસ્થા માટે ખૂબ વધારે ઉપયોગી થવાના છે, ખૂબ એવા સાબિત થવાના છે કે જેનાથી અમને કંઈક નવી દિશા મળશે. મેમ, શરૂઆત આપણે એવી કરીએ કે અમને બધાને એવું જાણવું છે કે તમારું બાળપણ કેવી રીતે રહ્યું હશે કે તમે આજે સમાજ માટે ખડી અને આવી રીતે ઊભા છો. તો મેમ, આપનો પરિચય મને થોડોક જાણવો છે. થેન્ક યુ વેરી મચ. શાળા પરિવારને મારા હૃદયથી શુભેચ્છાઓ. મારું બાળપણ સામાન્ય બાળક જેવું જ રહ્યું પણ સરસ રહ્યું. હું પોતે સંઘર્ષની સાથે જીવવાવાળા પરિવારની એટલે અતિ મધ્યમ વર્ગીય પરિવારની ત્રીજી અનવોન્ટેડ ગર્લ ચાઇલ્ડ. અને હું નસીબદાર છું કે તે સમયે સોનોગ્રાફી કે ટેકનોલોજી એટલી બધી પ્રસાર નહોતો કર્યો જેથી હું જન્મ લઈ શકી. અને હું જન્મ લઈ શકી તો હું જીવી શકી, અને જીવી શકી તો મેં મારું જીવન સમાજને સમર્પિત કર્યું કે મને જીવવાની તક મળી છે તો મારું એ જીવન સમાજને સમર્પિત. મારું બાળપણ ખૂબ સરસ રહ્યું. મારી માતા, મારો મોસાળ પક્ષ એ મારા આદર્શ હંમેશા રહ્યા. મને ખૂબ સરસ રીતે
એક મધ્યમ વર્ગીય પરિવાર મુંબઈમાં ભુલેશ્વર જેવા વિસ્તારમાં 10 બાય 10ની રૂમમાં 4 ભાઈ બહેન, માતા પિતા અને જો મહેમાન આવે તો એમની સાથે એડજસ્ટ કરવાનું, ચાલી સિસ્ટમમાં વાડકી વ્યવહાર સાચવવાનો, જાહેર શૌચાલય એટલે લાઈનમાં ઊભા રહેવું અને આપણા ઘરનું જ પાણી લઈને જવું, અને સવારના 4 વાગે પાણી આવે ત્યારે જેટલું ભરાય એટલું જ, કારણ કે રૂમમાં જગ્યા ન હોય, અથવા તો નળ નીચે બેસીને નહીં લેવું. આવી બધી સરસ જીવનની શરૂઆતો હતી જેણે બહુ સરસ એવા વાસ્તવિક પાઠ જીવનના શીખવ્યા. એક સાચું લેસન કહેવાય જે તમને શરૂઆતમાં જ મળવાનું સ્ટાર્ટ થઈ ગયું. યસ, એટલે હું માનું છું કે કદાચ આ જે મને જીવન શીખવા મળ્યું ત્યાં આગળથી જીવવાનું, તે જ કદાચ મારી સફળતાનું કારણ છે. ઓકે, તો મેં મુંબઈથી સીધા સુરતનું કંઈક આ જર્ની ખબર નહીં પડી અમને. મારા લગ્ન પછી હું સુરત આવી. ઓકે. અને હમણાં હું 45 વર્ષથી સુરતમાં જ છું. ઓકે. પણ મારો જન્મ મૂળ બેઝિકલી હું સુરતની, એટલે મારો જન્મ પણ સુરતમાં થયેલો, પણ મારા પિતાની નોકરી ત્યાં હતી એટલે અમારું આખો પરિવાર મુંબઈ રહેતો હતો. ઓકે મેમ, જેમ તમે કીધું કે તમે સંઘર્ષમાંથી આગળ વધ્યા છો, અને એવું કહેવાય કે જેને સંઘર્ષ પસાર કર્યો હોય ને એ જીવનના તબક્કાઓમાં આવેલા દરેક પ્રશ્નોનું નિરાકરણ વિચારવાની એમનામાં ક્ષમતા હોય. તો જ્યારે તમે કીધું એમ કે ભાઈ તમે ગર્લ તરીકે એટલે કે છોકરી તરીકે તમારા ઘરનું છેલ્લું સંતાન છો, એની પહેલાં પણ તમારે માનો કે બહેનો કે હશે, તો એવું થયું હતું કે ભાઈ તમે દીકરી છો એટલે પપ્પાનો ભાવ કે મમ્મીનો કે પરિવારનો ભાવ એવો ઓછો કે દીકરાને જ વધારે ભણાવો કે દીકરી નહીં ભણશે તો ચાલશે, કેમ કે પહેલાં આવી માન્યતા ચાલતી હતી. તો એવો કોઈ સંઘર્ષ કે એવા કંઈક વિચારોમાંથી તમે પસાર થયા છો? આ માન્યતાઓ હજી પણ ચાલુ જ છે વિરલભાઈ, એવું નથી કે આ માન્યતાઓ હજુ પણ તદ્દન નામશેષ થઈ ગઈ છે, હજુ પણ છે. ઘણા બધા જગ્યાએ હજુ આ ચાલુ છે, જેના માટે હું લડત પણ આપી રહી છું. પણ હું મુંબઈ રહી હતી એટલે થોડીક વિચારધારા જુદી પણ મારા માતા પિતાની બિલકુલ. પણ હા, એટલું ખરું કે મારા પિતા તરફથી એક દીકરાની ઈચ્છા હતી, જેના કારણે મારી માતાએ પણ સંઘર્ષ કરવો પડ્યો હતો. અને બિલકુલ દીકરાનું મહત્વ ઘરમાં વધારે જળવાઈ રહે એવો પિતાનો આગ્રહ પણ હતો. અને મારી માતા બહુ સરસ સંતુલન બનાવી શકતી હતી, એટલે કદાચ હું જીવનમાં એની પાસેથી જે બધા આદર્શ લઈને આગળ વધી તે મને બહુ કામ લાગે છે કે જીવનમાં સંતુલન બહુ જરૂરી છે. અને સૌથી મોટી વાત કે કુદરત ઉપર વિશ્વાસ, કે તમારે એના પર વિશ્વાસ રાખવો કે એને જે પણ તમને આપે છે તે કંઈક વિચારીને આપ્યું છે, કે જે ભવિષ્યમાં, એટલે આજે જે પણ મારા માતા પિતાને પણ બિલકુલ મારા પર ગર્વ કે જ્યારે મારું નામ વાંચે, સાંભળે ટીવી પર, છાપાઓમાં, બહુ વર્ષોથી 35 વર્ષથી, તો એમને આનંદ થાય કે આ મારી દીકરી, અને કોઈને ગર્વ સાથે કહી શકે કે આ મારી દીકરી. તો એ મારી માતા તો આજે બિલકુલ કહે છે કે મેં તો ત્યારે પણ ઈશ્વર પર વિશ્વાસ રાખેલો કે એણે બહુ વિચારીને મને ત્રીજી દીકરી આપી છે, અને હવે તારા થકી બીજી દીકરીઓ માટે પણ કામ થવું જોઈએ એનો આગ્રહ, જેના કારણે હું સમાજ સેવામાં આટલી બધી અડગ રીતે ટકી રહી શકી. હા મેમ, તમારા લગ્ન થયા અને તમે સમાજ સેવા માટે જ્યારે સુરત, એટલે કે લગ્ન થયા પછી સુરતમાં સ્થાયી થયા તમારા હસબન્ડ સાથે, પતિ સાથે, તો એવી કઈ પ્રેરણાઓ મળી કે તમને એવું લાગ્યું કે આપણે સ્ત્રીઓ પ્રત્યે કામ કરવું જોઈએ, એને બચાવવા માટે, એના વિચારો માટે, એના સ્વમાન માટે? તો એવી કઈ ઘટના જે તમને પહેલી એવી દિલ પર લાગી આવી કે નહીં, હવે આના માટે કંઈક તો એવું કરવું પડશે એમ? વાત એ છે કે પહેલાં તો હું સ્ત્રી છું, અને એમાં પણ મેં તમને કહ્યું એમ હું ત્રીજી અનવોન્ટેડ ગર્લ ચાઇલ્ડ મારા માતા પિતાની હોઉં, તો નેચરલી મેં પણ ઘણું બધું જોયું હોય જીવનમાં. એટલે મેં બાળપણથી જોયું હતું કે મહિલાઓના જીવનમાં પુરુષ કરતા સંઘર્ષ થોડા જુદા અને કપરા પણ છે. બરાબર છે. અને જાણે કે દીકરાને જન્મ આપવો એ ખાલી સ્ત્રીની જવાબદારી છે એવું તે સમયે જોવાતું. એટલે અને સ્ત્રીનું કામ એટલે બાળકને જન્મ આપવું અને ઘર પરિવાર સાચવવો, એટલા પૂરતું જ મર્યાદિત હતું તે સમયે. એટલે મેં આ બધા સંઘર્ષ મારી આસપાસ તમામ મહિલાઓના જોયા. બીજું થોડુંક સ્ત્રીઓને શરીર તરીકે જોવાની જે વૃત્તિ, અત્યારના તો આપણે ચલો સ્ત્રીઓ અવાજ ઉઠાવીને બહાર આવે છે, બરાબર. અમારા સમયમાં તો કોઈ પરિચિત વ્યક્તિ દ્વારા પણ કોઈ શારીરિક છેડછાડ થાય, એબ્યુઝ થાય તો અમારું મોઢું બંધ કરી દેવામાં આવતું કે આપણાથી બોલાય નહીં. એટલે સમાજમાં અમારું બોલવું પણ સ્વીકાર્ય નહોતું, પરિવારમાં પણ.
કોઈને કેવું પણ એ પહેલા વિચારવું પડતું કે ના વિચારવાનું જ નહીં, કારણ કે કહેવાની હક જ નહીં હતા. સમજી ગયા. એટલે અમારે કે વિચાર જ નહીં કરવાનો કે અમે કોઈને કહી શકીએ. એટલે આ બધી વસ્તુઓ મને બહુ મૂંઝવણ આપતી કે એવું શા માટે કે જ્યારે અન્યાય અમારી સાથે થાય, શોષણ અમારું થાય અને છતાં અવાજ અમારે નહીં ઉઠાવવાનો. એટલે હું નાનપણથી આમ થોડી બગાવતખોર હતી, એટલે હું અવાજ તો ઉઠાવું, પછી ભલે માર ખાઈ લઉં પરિવારમાં, પણ હું અવાજ તો સચ્ચાઈ માટે તો અવાજ ઉભાઈ. અને હું કહું કે હું ભલે રડતા રડતા પણ હું કહું કે હું લડત તો આપીશ, હું નહીં સ્વીકારું મારી જોડે કોઈ ખોટું કરે તો એમ. એટલે આ મારો સ્વભાવ હતો જે નાનપણથી. હું સ્ત્રીને સમજી શકતી હતી, મેં મારી માને સમજી, મેં સ્ત્રી તરીકે હું સ્ત્રી છું એટલે મારી જાતને સમજી. મારા બાળપણમાં મારી જોડે થયેલી વાતોથી મેં બાળપણ પણ સમજ્યું કે બાળકીઓનું બાળપણ શું હોય છે એ પણ મેં સમજ્યું. લગ્ન નાની ઉંમરે કરી અને નાની ઉંમરે માતા બન્યા પછી 2 દીકરાઓને જન્મ આપ્યા પછી પુરુષોને વધુ સમજતી થઈ. નહીં તો કદાચ બની શકતે કે હું એક જ સાઈડ વિચારતે, પણ મને આનંદ એ થયો કે ઈશ્વરે મને એ તક આપી કે હું પુરુષને પણ સારી રીતે સમજી શકું. એટલે હું આજે પણ એ દ્રઢપણે માનું છું કે જ્યારે સ્ત્રી સમાજમાં અથવા તો રાજકારણમાં રાષ્ટ્રની ધુરા સંભાળે છે ને, ત્યારે એ સ્ત્રી હોવાને નાતે સ્ત્રીને તો સમજે છે, પણ એ પુરુષને જન્મ આપતી હોવાથી એ પુરુષને પણ સમજે છે. એટલે સંતુલન જાળવી શકે છે. અચ્છા, એટલે એવું કહી શકાય કે જે સ્ત્રી સમાજ અને પરિવારનું સંતુલન કરે છે એ સ્ત્રીઓ સૌથી વિચારશીલ અને મક્કમ મનની હોય છે એમ. એ પણ, અને બિલકુલ મેં તમને કહ્યું એમ કે કારણ કે જો પુરુષ માટે સ્ત્રીને સમજવી થોડીક અઘરી છે, બરાબર, કારણ કે એ બહુ તો પોતાની માતાને સમજે અથવા પોતાની દીકરીને સમજે. પણ સ્ત્રી માટે બહુ જ સરળ છે, કારણ કે એને નાનપણથી આ જોયું છે ને, એ જન્મે છે ત્યારથી જ માં એની અંદર એક જીવંત હોય છે, અને એમાં એ પુરુષને જન્મ આપે છે એટલે પુરુષને સંપૂર્ણ સમજી શકે છે. એટલે એ પુરુષને પણ અન્યાય નહીં કરી શકે ને, એ સ્ત્રી હોવાને નાતે સ્ત્રીને તો કરશે જ નહીં. બીજું એક મેમ એવું પણ વિચાર આવે કે તમારી જે આ સમાજ સેવાની સફર 1990થી જે તમે ધીરે ધીરે સ્ટાર્ટ કરી, એ સમય દરમિયાન સ્ત્રીઓ પર થતા અત્યાચાર અથવા તો સ્ત્રીઓનું શોષણ, હવે તો સ્ત્રીઓ અભ્યાસ ક્ષેત્રે પણ આગળ વધી છે. ત્યારે તો આપણે એવું પણ કદાચ એવું માનીએ કે ભાઈ કદાચ એજ્યુકેશન નથી એટલે તમે કીધું એમ કે ભાઈ બોલવાનો પણ અધિકાર નહોતો, પણ હવે તો સ્ત્રીઓ શિક્ષિત થઈ છે. તેમ છતાં આવા શોષણ હજુ ચાલુ છે કે એને કશે ને કશે આપણે નાબૂદ કરી શક્યા છે? આમાં છે ને દરેકનું વ્યક્તિગત રીતનો આ એના સંસ્કાર, એને જે ઘરમાંથી મળ્યું હોય છે વાતાવરણ, તે એના પર આ બધું આધારિત છે. એટલે હું એવું નથી માનતી કે શિક્ષિત સ્ત્રીઓમાં આ બધી જ શક્તિઓ છે અથવા તો એ બહાર આવી શકે છે. મારી પાસે બહુ બધી એવી શિક્ષિત સ્ત્રીઓના કેસીસ છે કે જે લોકો, એટલે આઈએએસ આઈપીએસ તો શું ડૉક્ટર થયેલી સ્ત્રીઓ પણ પોતાનો અવાજ ગુમાવી બેઠેલી છે, અને એ ડર સમાજનો કે હું મારો અવાજ બહાર કાઢીશ તો મારા પરિવારથી લઈને મારા સંતાનોથી લઈને બધા પર કેવી અસર થશે એ વિચારીને વધારે મૌન રહે છે. એટલે હું એવું નથી માનતી કે શિક્ષણ તમને અવાજ આપે છે. હું એવું માનું છું કે તમને શિક્ષણ સાથે જો સમજ તમારી કેળવાયેલી હોય, બરાબર, અને તમારા સંસ્કાર, આ 2 વસ્તુઓ જ તમારામાં હિંમત અને આત્મવિશ્વાસ આ ભરી શકે છે. કે જે શિક્ષણ, બિલકુલ શિક્ષણથી એટલું તો થયું કે સ્ત્રીઓ અવાજ ઉઠાવતી થઈ, પણ એમાં એવું પણ થયું કે સ્ત્રીઓ અવાજ પહેલા ઉઠાવે છે અને પછી વિચારે છે, જેના કારણે સમાજને પણ ક્યારેક નુકસાન થાય છે. એટલે હું એવું માનું કે શિક્ષણ એવું હોવું જોઈએ કે જે સમજ સાથે એ લોકોને અવાજ ઉઠાવવાનો હિંમત આપે, આત્મવિશ્વાસ આપે. ઓકે, હા મેમ, એવું પણ છે સાથે કે ઘણી સ્ત્રીઓ છે કે જેને પોતાના હક, પોતાના અધિકારો, પોતાની બાબતો વિશે હજુ પણ ખબર નથી. જેમ તમે વાત કરી એમ કે ભાઈ એના સંસ્કાર, એના ઘરનું પરિવારનું આખું એટમોસ્ફિયર, વાતાવરણ, પણ આજે જ્યારે આ ભાગદોડવાળી જિંદગી છે જેની અંદર મમ્મીને પણ કમાવું છે, પપ્પાને પણ કમાવું છે અને સારી લાઈફસ્ટાઈલ જીવી છે. અમારી શાળામાં અમે જ્યારે બાળકો સાથે બેઠા હોઈએ છીએ અથવા તો અન્ય શાળાની બાળકો કે કોલેજોના બાળકો સાથે બેસીએ છીએ, ત્યારે અમને ઘણા બધા એવા પ્રશ્નો આવી રહ્યા છે. એમાંનો એક પ્રશ્ન આવો પણ છે કે ભાઈ મમ્મી અમારું સાંભળતી નથી, મમ્મી પાસે અમારી પાસેનો સમય નથી, પપ્પા અમારું સાંભળતા નથી, પપ્પા પાસે અમારો સમય નથી. તો ઘરમાં જોઈન્ટ ફેમિલી હોય તો હવે બચ્યા એમના દાદા દાદી, તો બિચારા દાદા દાદી પણ એ મમ્મી પપ્પાને કે એમને સમજાવે છે કે ભાઈ તમે તમારા બાળક પાસે સમય ફાળવો, પણ આજે એ સમય દેખાતો નથી. તો શું એવું કરી શકાય કે જે સ્ત્રીઓ છે એ પોતાને જે જન્મ આપેલા બાળક માટે સારા વિચારો, સારા સંસ્કારો કરી શકે? અને આપણે કીધું એમ
કે નોટ ઓનલી સ્ત્રી, પિતાએ પણ એમનો સહકાર આપવો જોઈએ. જેમ તમારા પપ્પાએ તમારા મમ્મી સાથેનો સહકાર, અને આજે તમે એક સમાજ સેવિકા તરીકે કાર્યરત છો, તો હવેના જે બાળકોમાં જે જેનજી જે તમે કહી રહ્યા છો કે જે જેનજી વધી રહ્યા છે અને એના વિચારો ખૂબ આગળ વધી રહ્યા છે, આગળનું એ વિચારે છે પણ એની પછીના પરિણામો વિચારતા નથી, એના માટેના શું કારણો હોઈ શકે? જી વિરેલભાઈ, અત્યારના તૂટતા પરિવારોમાં જોવા જઈએ તો બહુ હાઈએસ્ટ 3 ગણો 4 ગણો વધારો થઈ ગયો છે. પાછલા દિવસોમાં મેં જ્યારે શરૂ કર્યું હતું 1996થી આ કાર્ય, ત્યારે મને બરાબર ખબર છે કે સ્ત્રીને અમારે ઘરની બહાર આવો નિર્ણય લેવા માટે કાઢવી કે તું એટલીસ્ટ તારો અવાજ બહાર કાઢ, એના માટે અમને મહેનત પડતી. 2005ના પણ કેસો મને યાદ છે કે જ્યાં અમારે સ્ત્રીને કહેવું પડતું કે આટલું બધું ડોમેસ્ટિક વાયોલન્સ છે, મારપીટ છે, તને આટલી બધી વાર ગર્ભપાત કરાવવામાં આવે છે, તારું બહાર નીકળ, ડિવોર્સ માટે આગળ આવો, એ સમજાવવા માટે અમારે બહુ મહેનત કરવી પડતી. એની સામે હવે ઊંધું છે કે હવે સ્ત્રીઓ તરત જ પોતાને કંઈક પણ એડજસ્ટમેન્ટ નથી થતું અથવા એને નથી કરવું તો એ તરત જ પોતે અવેર છે એટલે ડિવોર્સ માટે ફાઇલ કરી શકે છે અને કરતી હોય છે. પણ જેના કારણે ડિવોર્સનો રેશિયો પણ બહુ હાઈ થયો છે. હવે તૂટતા પરિવાર કરતા હવે ડિવોર્સનું પ્રમાણ વધી ગયું છે, ઘણું છે. તૂટતા પરિવારોના કારણે તમે જે કહ્યું તે કે માતા અને પિતા વચ્ચે એકચ્યુઅલી સંવાદ નથી. સૌથી પહેલી એક તો સમજવાની શક્તિ ગુમાવી બેઠા છે, સંવાદ જ નથી. ડિજિટલ સોશિયલ મીડિયા ઉપર વોટ્સએપથી માતા પિતા એકબીજાને મેસેજ આપે છે કે આજે હું આટલા વાગે આવીશ, ખાવાનું અહીંયા મૂક્યું છે. એટલે બાળકો સાથેના સંવાદ પણ તૂટ્યા છે, કારણ કે માતા અને પિતા વચ્ચે જો કોઓર્ડિનેશન નહીં હોય તો બાળક તો એટલું મૂંઝાય છે કે મારે કોની સાથે વાત કરવી, કારણ કે એને લાગે છે કે હું કોઈ બે અજાણ્યા વ્યક્તિઓની વચ્ચે ભીસાઈ રહ્યો છું. બરાબર છે. ઘરમાં તમે ગ્રાન્ડ પેરેન્ટની વાત કરી તો નસીબદાર હશે કે એ ઘરમાં ગ્રાન્ડ પેરેન્ટ છે, બાકી હવે ગ્રાન્ડ પેરેન્ટ હોતા જ નથી. એક જ શહેરમાં રહેતા માતા પિતા ને લોકો દૂર રાખે છે, અલગ ફ્લેટ લઈને રહે છે, એવા મોટા ભાગના કિસ્સા અમારી સામે આવે છે. અને જો ઘરમાં સાથે માતા દાદા દાદી રહેતા હોય તો દાદા દાદીના રાઇટ્સ તો છે જ નહીં હવે કે એ લોકો કોઈ પણ રીતે કોઈને સલાહ આપી શકે, કારણ કે એ લોકોને તો સાંભળવામાં જ નથી આવતા. એટલે આ બધા પ્રશ્ન બહુ છે. એટલે દાદા દાદી પોતે પણ મૂંઝાય છે કે અમારે શું કહેવું. એનો બીજો પાર્ટ બી છે કે આપણે પેરેન્ટિંગ ઉપર ફોકસ કરીએ છીએ પણ ગ્રાન્ડ પેરેન્ટિંગ ઉપર નથી કરતા. એટલે દાદા દાદીને પણ ગ્રાન્ડ પેરેન્ટિંગની સમજ જ નથી કે અમારે કઈ રીતે આ જનરેશનને સમજવાનું, સાંભળવાનું, કારણ કે સલાહ અને સૂચન થકીના હવે એ જનરેશનો છે જ નહીં કે જેને તમે સલાહ સૂચન આપો અને એ સાંભળે અથવા તો તમને સમજે, જરાક પણ નહીં. એટલે સૌથી પહેલા તો તમારે એના જેવા થવું પડે. એટલે જો તમે એના જેવા થઈ અને એને સાંભળો તો જ તમે એને સમજી શકો, અને તમે એને સમજી શકો પછી તમારે નક્કી કરવાનું કે હવે હું આને કઈ રીતે સમજાવું. જે આખી પ્રોસેસ છે તે કોઈ ગ્રાન્ડ પેરેન્ટ્સને હમણાં એટલી સમજ નથી, એટલે ગ્રાન્ડ પેરેન્ટિંગ બી નિષ્ફળ જાય છે. ઓકે. અને એવું પણ જોવા મળ્યું છે કે આ તો તમે મક્કમ મનના છો અને જ્યારે તમારી સાથે બેઠા છો તમારો ઓરો અને તમારો પ્રભાવ એટલો બધો પાવરફુલ છે, તો એની સાથે એક પ્રશ્ન એવો પણ મને થાય છે કે શિક્ષક તરીકે હું તો આ ઓબ્ઝર્વ કરું છું, પણ ઘણી વખત અમે જ્યારે કોઈ ફંક્શન્સમાં કે કોઈ જગ્યાએ બેઠા હોય ને ત્યારે મોટા ભાગના પપ્પાઓની અને મમ્મીઓની એક એવી બીક હોય છે કે પહેલાં આપણે એવું કહેતા કે હું મારી દીકરીને રાણી લક્ષ્મીબાઈ બનાવીશ, હું મારી દીકરીને ઝાંસી કે રાણી જેવી મહાન બનાવીશ, જેથી કરીને દુનિયાના તમામ જે કંઈ પરિબળો છે એની સામે લડી શકે. એમ આપણે મધર ટેરેસા જોઈએ છીએ, જેમ એવી રીતે મેડમ ભીખાઈજી કામા જોઈએ છે. પણ હવેના બાળકો માટે આવી સ્ત્રીઓ આઈડલ છે જ નહીં. ત્યારે અમને એક એવો પ્રશ્ન થાય કે ભાઈ જે આઈડલ હોવું જોઈએ ખરેખર, કે આવી સ્ત્રીઓના વિચારોથી એ લોકો આગળ વધે, એની જગ્યાએ એ લોકો માટે કંઈક નવા જ પ્રકારના વિચારો છે. આપણે એવું નથી કહેતા કે ભાઈ ફેશનથી દૂર રહેવું જોઈએ, પણ એ ફેશન સંસ્કારો સાથેનું હોવું જોઈએ. શું તમે એવું માનો છો કે દીકરીઓએ પણ ફેશન અને સંસ્કારનો સમન્વય હોવો જ જોઈએ? આપણે જે જનરેશનની વાત કરી રહ્યા છીએ વિરલભાઈ, તે એકચ્યુઅલી જનરેશનને પોતાને બહુ સમજ નથી. એ તમે જ્યાં એ લોકોને લઈ જાઓ છો, જે બતાવો છો, જે પીરસો છો, તે એ લોકો આરોગી રહ્યા છે, લઈ રહ્યા છે. તમે જે વિચારો આપી રહ્યા છો તે લઈ રહ્યા છે. એક શાળા તરીકે તમારે જ્યારે શાળાનું સંચાલન કરવાનું છે તો તમારે પણ ખૂબ જ અવેર રહેવાનું છે કે તમારે શું પીરસવું જોઈએ, તમારે કયા આદર્શ આપવા જોઈએ. તમે એનું સેલિબ્રેશન રાખો ત્યારે કેવું સેલિબ્રેશન રાખો કે જે થકી એ લોકોને એવા વિચારો જાય
કે જે વિચાર થકી એ લોકો એવા આદર્શ રચે. ઓકે એક સમય વચ્ચે આ જનરેશન તો સમજદાર છે, પણ થોડુંક એની પહેલાના જનરેશનમાં બધા ફિલ્મ સ્ટાર એ લોકોના આદર્શ હતા. હા એટલે બરાબર છે. ફિલ્મમાં એ લોકો એને જોઈ અને આદર્શ માનીને કેટલી બધી છોકરીઓ શરીરની નસો કાપી નાખતી, જો હા, હીરો હા. ગમતો હોય એના લગ્ન થાય, આ બધું અમારા વખતે પણ અમે જોતા. ત્યારે મને પણ એ મૂર્ખામી ઉપર વિચાર આવતો કે એવું તે કેવું કે એ વ્યક્તિ પડદા ઉપર ગમ્યો ને એને કારણે તમે હા. તમારા એના વાસ્તવિક નામનું જીવનમાં ટેટુ અને એના જેવી હેરસ્ટાઇલ બિલકુલ, અને એવી જ વ્યક્તિ તમારા પાર્ટનર તરીકે હોય એ બધું વિચારો છો કે જે વાસ્તવિક જીવન છે જ નહીં, એ તો પડદા પરનું જીવન છે. પણ તે સમયે આ બધી માનસિકતાઓ હતી, ધીમે 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 ભૂસાઈ અને એક વખત એવો આવ્યો કે હવે આપણે સૈનિકો માટે કે રાષ્ટ્રને માટે જે સેવા કરે છે એ આપણા ખરા આદર્શ હોવા જોઈએ, એ આપણા હીરો હોવા જોઈએ. એ વિચારો જ્યારથી આપણે યુવાઓમાં નાખવાનું શરૂઆત કરી તો બિલકુલ પ્રવાહ આપણને પલટાયેલો દેખાય છે. અને આપણે એટલા જ આદરથી અત્યારના બધા આપણા સૈનિકોને આપણે જોઈ રહ્યા છીએ. અત્યારના એટલી બધી મહિલાઓ આપણા સૈન્યમાં છે, ત્રણેય દળમાં જુઓ કેટલી બધી મહિલાઓ છે. ઇવન હમણાં ઓપરેશન સિંદૂર વખતે જ્યારે 2 મહિલાઓ આગળ આવી અને આખા રાષ્ટ્રને સંબોધન કર્યું ત્યારે કેટલું ગર્વ થયું કે આપણો આ ભારતીય સંસ્કૃતિ આ છે, આપણા આદર્શ આવા હોવા જોઈએ. પણ આપણે ચૂક્યા હતા આદર્શ આપવામાં, એટલે આપણે આ ભોગવવું પડ્યું. તો હવે હું કહું કે શાળા તરીકે તમારી, સમાજ તરીકે મારી અને એ બાળકોના માતા પિતા તરીકે તેમના વાલીઓની ફરજ છે કે તમે એમની સમક્ષ એવા આદર્શ મૂકો કે જેથી એ લોકોને પણ ખબર પડે કે અમારે કોના જેવું જીવન જીવવું જોઈએ. ઓકે, હા, ખૂબ સારી વાત છે કે ભાઈ હવે જે પીરસવું છે એવું જ જો આપણે આપીશું તો બાળકના વિચારોને એ પણ હશે. પણ જ્યાં કેટલીક બાબતો એવી દેખાઈ રહી છે કે મમ્મી પપ્પા પણ એવું કહેતા હોય છે કે ભાઈ અત્યારના અમારા માટે સૌથી વધારે ટેન્શનની વાત એ છે કે દીકરી છે. તો અમે એવું કહીએ કે કેમ, કારણ તો એમનું એવું કેવું હોય કે ભાઈ દીકરો હોય ને તો એ ગમે ત્યાંથી કરી લેશે, પણ જો દીકરી હોય ને તો સમાજની અંદર જે રીતે અત્યારના ડ્રગ્સ, જે રીતે અત્યારના મોબાઈલનું વ્યસન છે એમાં દીકરીઓનું પ્રમાણ પણ થોડુંક વધ્યું છે. તો હવે એમને એવી બીક આવી છે કે માનો કે એક પુરુષ વ્યસન કરે ને ત્યારે એક લોકો માટે એક સામાન્ય બાબત જેવું દેખાતું હોય છે, પણ જ્યારે સ્ત્રીઓના વ્યસનમાં જ્યારે દેખાતું હોય છે ને ત્યારે સમાજ માટે આગતજનક હોય છે, લોકોના વિચારમાં પણ એ કંઈક પરિવર્તન જેવું હોય છે. તો આવું શું કામ છે કે સ્ત્રીઓ પણ હવે આ તરફ વળી છે? હું એ કહીશ કે પહેલા તો સમાજ તરીકે આપણી દ્રષ્ટિ જ બહુ ખોટી છે. ઓકે, કે પુરુષ કરે તો સામાન્ય ગણી લઈ શકાય, કેમ, વાય નહીં. પુરુષ કરે કે સ્ત્રી કરે, કોઈ પણ નુકસાન છે. ઓફકોર્સ એ ખોટું છે કે ખોટું જ છે. બરાબર છે. એક સમય હતો કે પુરુષોના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ માન્ય રખાતા હતા અને સ્ત્રીઓના નહોતા રખાતા. આ બધું વિરોધ અને આક્રમણ જ્યારે બધું જે થાય તે શેનાથી થાય? અતિશયોક્તિના કારણે. એટલી બધી અતિશયોક્તિ વધી ગયેલી હતી કે પુરુષો આ કરી શકે, પુરુષ આ કરી શકે, છોકરા એટલે આમ, એ રાતના બહાર જઈ શકે, એ ગમે તે બહાર પેલા પાનના ગલ્લા પર ઉભા રહી શકે, એ લોકો સીટી મારી શકે, એ લોકો તોફાનમાં. સ્ત્રી એટલે એને મોઢું બંધ, ચૂપચાપ, નીચી નજર. આ બધી જે ઇમ્બેલેન્સ થયું ને એટલે આ પ્રોબ્લેમ થયો. હું એવું માનતી હતી કે અમે લોકો પણ સ્ત્રીઓને હિંમત આપશું તો સમાજને સંતુલિત કરી શકશું, પણ અમે ચૂક્યા. આજે 35 વર્ષ પહેલા જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારના મારા વિચાર અને અત્યારના મારા વિચારમાં મને ઘણી બધી સમજ એ આવી કે દીકરીઓને દીકરા જેવી બનાવવાની હોડે સમાજને ઉલટાનો વધારે પાંગળો બનાવ્યો. બરાબર છે. એમાં દીકરો અને દીકરી એ બંને એની જગ્યાએ બરાબર જ હતા. આપણે કોઈને કોઈના જેવા બનાવવાની હોડ કરવાની જરૂર નહીં હતી. જે આવડત દીકરીઓમાં હતી એ આવડતને સાચવીને જે હિંમત આપવાની હતી, જે આત્મવિશ્વાસ આપવાનો હતો, જે આત્મનિર્ભરતા આપવાની હતી, જે સુરક્ષા આપવાની હતી, એના માટે આપણે એને તૈયાર કરવાની જરૂર હતી કે શિક્ષણ લે, તું સુરક્ષિત તારી જાતને કઈ રીતે મહેસૂસ કરે છે તે શીખ, તું આત્મનિર્ભર કઈ રીતે બની શકે તે શીખ, તું અવાજ કેવી રીતે ઉઠાવી શકે તે શીખ. એ આપણે શીખવાની જોતી. એના બદલે આપણે એને ઘરની તરફથી એકદમ વિમુખ કરી દીધી કે હવે તારે પરિવારની કોઈ જવાબદારી લેવાની જરૂર નથી, તારે પરિવાર તરફ જોવાની જરૂર, ફક્ત ભણ 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 અને સ્વતંત્રતા સ્વતંત્રતા. પણ કેવી સ્વતંત્રતા એ આપણે એ લોકોને કહેવાનું ચૂકી ગયા. ઓકે, હવે ચોક્કસ પ્રકારની ફ્રીડમ પણ એ આપણે દીકરીઓને કહેવાની જરૂર હતી. અને હવે દીકરાઓને માટે પણ હું ત્યારથી અવાજ ઉઠાવું છું, આજે પણ કહું છું, દીકરાઓને સંસ્કાર એ આપવા જોઈએ કે સ્ત્રી હોય કે પુરુષ એ બંને સમાજમાં સમાન છે. એટલે જ્યારે પણ સ્ત્રી એ ભલે તમારાથી અલગ જેન્ડરની છે પણ એ જ્યારે બહાર નીકળે ત્યારે તમારે એને વધુ સન્માનથી એટલે જોવાની છે
કારણ કે એ સ્ત્રી છે અને સ્ત્રી એ પુરુષને જન્મ આપે છે, એટલે એનામાં એક શક્તિ ઈશ્વરે જાણીને વિશેષ મૂકી છે, એટલે વિશેષ સન્માનીય છે. એટલે આપણે થતું ને કે મહિલા કે લેડીઝ ફર્સ્ટ કોઈ પણ કમ્યુનિટીમાં જુઓ, અને બીજું કે કોઈ પણ બેઠું હોય, કોઈ મહિલા આવે તો ઊભા થઈને એને સીટ આપીએ, એ સન્માન હતું. પણ પછી સમયની સાથે સ્ત્રીઓએ કીધું કે અમે તો સમાન છીએ, અને પુરુષોએ બી એવું કીધું કે તો સમાન છે તો ઉભા રહો, તમે બી લાઈનમાં જાઓ, તમે પણ આમ કરો. પણ આપણે એ સન્માન ચૂકી ગયા. અચ્છા, એ સન્માન ચૂક્યા એટલે સ્ત્રીઓ કશે ને કશે એ સુરક્ષા એક્ઝેક્ટલી એ મેળવવા માટે અને એ બળજબરી પૂર્વક પણ લેવા માટે. એટલે જ આપણે વચ્ચે એક એવી રીલ પણ જોઈ હતી કે ભાઈ એક બસમાં એક ભાઈ ઊભા હતા અને એક સામાન્ય ધક્કો લાગે છે અને સ્ત્રી એને એક તમાચો મારી દે છે. વાસ્તવમાં ધક્કો પાછળથી જ લાગ્યો હતો. ત્યારે ભાઈ સમજાવે છે એમને કે ભાઈ આ ધક્કો મેં નથી માર્યો. તો કે નહીં, તું ધક્કો મને માર્યો છો, હું એક સ્ત્રી છું, ધક્કો તારો લાગવો જોઈએ નહીં એમ. સો એટલે આવા બધા પણ કેટલાક આપણે જે વિચારો હતા કે ભાઈ એમને એમના જે સન્માન હતું એ આપણે એમને કશે ને કશે આપવામાં સમાજ ચૂકી ગયું છે, અને એ કારણથી આજે સ્ત્રીઓ માટે આપણે આ બધું કરીએ છીએ. સુરક્ષિત નથી રહી, એટલે આપણે સ્ત્રીને એક સાધન તરીકે, માધ્યમ તરીકે જોઈએ છીએ. અને એટલે જ બધી એડવર્ટાઇઝમેન્ટમાં પણ સ્ત્રીઓનો શરીરનો ઉપયોગ કોઈ પણ રીતે ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ બીભત્સતા જે જોઈએ છે તેમાં સ્ત્રીઓના શરીરના ઉપયોગથી વધુ બીભત્સતા ફેલાવવામાં આવે છે. એટલે સ્ત્રીને સન્માનની દ્રષ્ટિએ નથી જોતા, તમે એને એક સાધન તરીકે જુઓ છો. એટલે હું એવું માનું છું કે છોકરાઓને જે ઘરમાંથી સંસ્કાર મળવા જોઈએ એમાં સંસ્કારમાં ગળથૂથીમાં એ હોવું જોઈએ કે સ્ત્રી એ કોઈ પણ રૂપમાં, કોઈ પણ સ્વરૂપમાં, કોઈ પણ ભૂમિકામાં સન્માનનીય વ્યક્તિ છે, અને એનું પહેલું સન્માન જળવાવું જોઈએ. એટલે ખાસ કરીને હું તો વર્કિંગ પ્લેસની પણ વાત કરું કે જ્યાં મહિલા છે અને ભલે એમાં 10% મહિલા હોય ને 90% પુરુષ હોય, તો પણ એ પુરુષોએ સ્ત્રીના સન્માન માટે 10% ને સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણ પ્રોવાઈડ કરવાની એમની જવાબદારી છે. બરાબર છે. તો જ સ્ત્રીઓ પોતાની આગવી વિશેષતાઓ અને સમાજને એક શ્રેષ્ઠ જગ્યા લેવા માટે સક્ષમતા બનાવશે. હું એમાં જુદું વિચારું છું. હું એવું વિચારું છું કે સ્ત્રીઓને જ્યારે સુરક્ષિતતા મળે છે ને એટલે એનામાં એક આત્મવિશ્વાસ આવે છે, અને એ આત્મવિશ્વાસ એટલે જ સ્ત્રીનું સશક્તિકરણ છે. અને જ્યારે સશક્ત સ્ત્રી હશે તો એનો પરિવાર સશક્ત હશે, અને તમે જે શરૂઆતમાં કહ્યું એમ, એટલે રાષ્ટ્ર આખું સશક્ત બનશે એક સ્ત્રીના કારણે. પણ પહેલા સૌથી બેઝિક કે એને સુરક્ષિત સમાજ મળવો જોઈએ, એ આપણી જવાબદારી છે. એના પરિવાર, રસ્તા ઉપરથી લઈને વર્કિંગ પ્લેસથી લઈને એનીવેર સ્ત્રીની સુરક્ષાભર્યું વાતાવરણ આપવાની જવાબદારી સમાજની છે અને છે. એટલે એનો મતલબ એવો થયો મેમ કે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા જે આપણે વિચારીએ છીએ વાસ્તવિક રીતે ખોટી છે, જે તમે અત્યારે મને સાચી રીતે કીધી કે માત્ર સ્ત્રી સશક્તિકરણ એટલે નોકરી કરતા થઈ જાય, ભણતા થઈ જાય, એ નહીં, પણ એની સાથે સાથે એ સમાજની અંદર કંઈક આગવું સ્થાન કરે, એની પોતાની શક્તિઓ બહાર લાવી શકે અને પોતાના વિચારો સાથે કામ કરી શકે. એ સાચું એવું વાતાવરણ, સુરક્ષિત વાતાવરણ. સુરક્ષિત બાકી સ્ત્રી તો પહેલેથી જ હોશિયાર હતી. વિધવા થયેલી સ્ત્રીઓ અમે જોઈ છે, બાળ વિધવા સ્ત્રીઓને અમે અમારા સમયમાં જોયા છે. બધા ફોઈઓને બધા 9 વર્ષની ઉંમરે વિધવા થઈને આખું જીવન 90 વર્ષના ડોસી થાય ત્યાં સુધી જીવતા, પણ ઘરે બેસીને એટલું સરસ ગૂંથણ કામ, આ કામ, એટલા આર્થિક રીતે પોતે પોતાના પર નિર્ભર, એવા દાખલાઓ અમે પણ જોયા છે. એટલે જો જેને આત્મનિર્ભર થવું હશે ને, જ્યારે એનામાં સમજ હશે, એને આત્મવિશ્વાસ આવશે, એટલે આપોઆપ એની બીજી શક્તિઓ એ બહાર લાવશે. પણ મેમ એક કડવું સત્ય એ પણ છે કે સ્ત્રી સશક્તિકરણ માટે કદાચ આપણે સમાજના તમામ પરિબળો પ્રયાસ પણ કરી રહ્યા છે, પણ ક્યાંક અને થોડે અંશે કેટલીક સ્ત્રીઓ એવું છે કે સ્ત્રી સશક્તિકરણનો કંઈક ખોટી રીતે ફાયદો લઈ રહ્યા છે. એવું કંઈક તમને જોવા મળ્યું છે કે તમારે કે ભાઈ એમના માટે ખરેખર કામ કર્યું છે પણ તમને પાછળથી એવી ખબર પડી કે આ વસ્તુ ખોટી થઈ છે એમ? એવું એકલી સ્ત્રીઓ જ નથી કરતી. દરેક કાયદાઓનો દુરુપયોગ પુરુષો પણ લે છે અને સ્ત્રીઓ પણ લે છે. પણ સ્ત્રીઓ, તમે જે આગળ કહ્યું એમ, ફોકસ એટલે થાય છે કે સમાજની માનસિકતા એવી છે કે પુરુષ કંઈક કરે તો એકવાર ચલાવી લેવાય, પણ સ્ત્રી કંઈક કરે તો ન ચલાવી લેવાય. એટલે આ માનસિકતા મારે બદલવાની. હા, બિલકુલ, સ્ત્રીઓ પણ એનો કોઈ વાર ગેરલાભ લે છે અને એ પણ ખોટી દિશામાં જાય છે. એકલા પુરુષો જ જાય છે એવું નથી, કે પણ પ્રમાણ સ્ત્રીઓ ખોટી દિશામાં જાય કે ખોટો દુરુપયોગ કરે એનું પ્રમાણ હજુ પણ ઓછું છે. અને હું એવું માનું છું કે જે હવે ધીમે ધીમે પ્રમાણે વધી રહ્યું છે એનું કારણ એ છે
કે સ્ત્રીઓને સાચી સમજ નથી આપવામાં આવતી. એને સ્વતંત્રતા શું છે, આત્મનિર્ભરતા શું છે, સશક્તિકરણ શું છે, એ સમજ આપ્યા વગર જ માતા પિતા અતિ ઉત્સાહમાં જે ન જોઈતું એને પીરસવા દે છે, પીરસે છે, અને આ ઓટીટી પ્લેટફોર્મ એ લોકોને વધારે ઉત્તેજિત કરે છે. અને એકચ્યુઅલી સ્ત્રી અને પુરુષ વચ્ચેની ખાઈ ઉલટાની વધતી જાય છે. જે અંતર ઘટવું જોઈતું એને આપણે વધારી રહ્યા છીએ. મેમ, આ તો સ્ત્રી સશક્તિકરણની વાત થઈ, પણ તમારા વિશે એક બહુ સરસ મજાની વાત પણ મેં સાંભળી છે, અને એ છે કામધેનુ સર્વિસ. આ કામધેનુ સર્વિસ શું છે મેમ? એ અમારા દર્શકોને અને અમારા વાલી મિત્રોને જાણવું છે. એ તો મેં કીધું ને, સ્ત્રી હોય ને તેને પોતાને આત્મનિર્ભર થતા આવડે છે. 1992 ની વાત છે. તે સમયે મેં અને મારી એક મિત્રએ અમે બેવે નક્કી કર્યું કે ચલો આપણે કંઈક નવું કરીએ, કારણ કે રોજિંદા પ્રશ્ન સ્ત્રીઓના શું તો કે કામવાળી બાઈ નથી આવી, અચાનક માંદા પડ્યા તો ઘરમાં વડીલો છે, રસોઈ કરવાની છે, રોટલી બનાવવાની છે, મહેમાન આવી ગયા, અચાનક ખાવાનું જોઈએ છે, તો આપણો ઇસ્ત્રી વાળો નથી આવ્યો, અચાનક પાણી લીક થાય છે, પ્લમ્બર નથી, એ થઈ ગયું, ફ્યુઝ ઉડી ગયો, અમને આવડતું ન હોય તો અમને એમ થાય કે કોણ આવે. તો આ બધી સર્વિસીસ આપણે ઘરે બેઠા બધાને મહિલાઓને આપણે આપીએ, પૂરી પાડીએ. એટલે 1992 મેં અને મારી એક મિત્રએ અમે બેવે આ શરૂ કર્યું હતું. તો મેમ, સ્ત્રીઓ માટે જે સમસ્યા હોય છે એનો જો ઉકેલ મળી જાય તો એ તરફ એ લોકો આગળ. બિલકુલ, કારણ કે સમસ્યા ત્યાં સુધી જ સમસ્યા છે જ્યાં સુધી તમે એનો ઉકેલ નથી લાવતા. અને હું હંમેશા કહેતી હોઉં છું કે તમે જેટલું સમસ્યા પર ફોકસ કરશો, સમસ્યા વિકરાળ સ્વરૂપ લેશે. જેવી સમસ્યા આવી એને સમજો, સમજીને સીધા ઉકેલ તરફ જાઓ, તો ઉકેલ એક નહીં પણ તમને વિકલ્પ સાથે મળશે. એટલે જેથી તમારે પસંદગી કરવાની રહેશે કે કયો ઉકેલ અમે લઈએ. મેમ, બીજું એક એવું પણ જાણ્યું છે કે તમારા દ્વારા એક સુરત એક્ટ અગેન્સ્ટ રેપ, આ એક એક્ટિવિટી કંઈક તમે રન કરી હતી. શું હતું એનો એજન્ડા અને શું હતું એનો ધ્યેય? મારી સંસ્થા અનીસ, અપમૃત્યુ નિવારણ સહાય, આ સંસ્થા 1996 થી સુરત શહેરમાં કાર્યરત છે, જે મહિલા, બાળક અને પરિવાર માટે કાર્ય કરે છે. અમારી સંસ્થા થકી અમે આ બધું જ્યારે ઓબ્ઝર્વ કરતા હોઈએ ત્યારે એક અધ્યક્ષ તરીકે મેં પણ ઘણું બધું પહેલ કરી. કે તમે જે કીધું સુરત એક્ટ અગેન્સ્ટ રેપ, એટલે સાર મુવમેન્ટ અમે એનું નામ આપેલું. તે સાર એટલા માટે કારણ કે સુરતમાં લેબર ક્લાસ પીપલ, માઇગ્રન્ટ પીપલ બહુ આવે, કારણ કે અહીંયા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, એટલે બહારથી આવે એટલે એ લોકો એકલા આવે. નાની નાની બાળકીઓ ઉપર થતા બળાત્કારો અહીંયા વિશેષ થતા હતા, જેને અમે ખૂબ એના પર ઊંડા જઈને ખૂબ કામ કર્યું, પણ અમને એમ લાગ્યું કે હજુ પણ અમે પરિણામ જોઈએ એવું નથી લાવી શકતા. પછી અમે એના પર ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી, માસુમિયત આપણા હાથમાં, એ અમારી ડોક્યુમેન્ટરી ફિલ્મ હતી. અને એના પરથી અમે બીજી ફિલ્મ બનાવી, બેટી આપકી હમારી. અને આના દ્વારા અમે સુરતમાં થતા બળાત્કારોની વિરુદ્ધ કઈ રીતે જે સ્ટેક હોલ્ડર્સ છે એને અમે અવેર કર્યા કે એક સમાજ તરીકે તમે કઈ રીતે આને અટકાવી શકશો. એમાં મહદ અંશે અમને સફળતા મળી. મેમ, આજ જે તમે આમ તો યુદ્ધ નહીં કહેવાય, લડાઈ પણ નહીં કહેવાય, આજે એક મોરચો તમે ચલાવી રહ્યા છો, જેમાં તમે કીધું કે અપમૃત્યુ નિવારણ કેન્દ્ર, એટલે કે અનીસ તમારું જે છે, શું તમે કોઈક વાર તમને એવું થયું છે કે ભાઈ આને હજુ સુરત સિવાય બહારના રાજ્યમાં, બહારના શહેરોમાં અને આગળ વધારવાની જરૂર છે, અથવા એવા કોઈ સ્પેસિફિક રાજ્ય, સ્પેસિફિક શહેરમાં? વિરલભાઈ, અમારું ઓલરેડી ગુજરાતની બહાર, ભારતભરમાં ચાલે છે. એમાં ખાસ કરીને મારા 2 પ્રોજેક્ટ બીજા જે હું કહું તો, તમે આ જે સારની વાત કરી એની સાથે મારા બહુ બધા પ્રોજેક્ટોમાંના બીજા 2 પ્રોજેક્ટ છે. એક અશ્વત્થામા, એ અશ્વત્થામા પ્રોજેક્ટમાં દીકરીઓની ગર્ભમાં થતી હત્યા અને ભ્રૂણ હત્યા, એના માટે અમે લોકોએ ખૂબ કામ કરી રહ્યા છીએ. અને એના માટે સુરતથી શરૂઆત કરી અને ગુજરાતથી અમે બહાર બેંગ્લોર જેવા શહેરમાં પણ જઈને અવેરનેસ કરી અને દિલ્હી સુધી પહોંચ્યા. અને જ્યાં અમારો એક જ વિષય છે, બહુ આનંદની વાત એ છે કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી, કે જેમના હૃદયની સૌથી નજદીક એવી નાની બાળકીઓની સમસ્યાઓ અને મહિલાઓનું સન્માન રહ્યું છે, તેમણે તરત જ આ વિષયને સમજી અને અમારા રેકમેન્ડેશન્સ જે અમે તૈયાર કર્યા હતા અમારી આ નાનકડી યાત્રા દરમિયાનમાં, કે પીસીપીએનડીટી એક્ટનો એમાં જો સરસ રીતે, કડક રીતે અમલ થાય તો 50% આપણે આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. તો એમાં અમને સંપૂર્ણ સહકાર બી મળ્યો અને એ લોકોએ રેકમેન્ડેશન્સને ધ્યાને પણ લીધા, ઉપર
દિલ્હી સુધીની હું વાત કરું છું. અને અમે હજુ પણ એ વિષય પર કામ કરી રહ્યા છીએ, કારણ કે આ વિષય ખૂબ ઊંડો છે. એટલે આમ એને સમાજમાંથી ગંદકીને ઉખાડીને ફેંકવી એ સરળ નથી, પણ તે છતાં એ પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ તમારે હતાશ નિરાશ થયા વિના, જે અમે કરીએ છીએ. અને એ અમારો અશ્વત્થામા પ્રોજેક્ટ આજે પણ ચાલુ છે અને એટલી જ એનાથી ચાલુ છે. બીજો છે આદ્યાશક્તિ. આદ્યાશક્તિ પ્રોજેક્ટ અમારો એ છે કે જે નેશનલ લેવલ ઉપર ચાલે છે, જેમાં આપણા ફરીથી હું આદરણીય વડાપ્રધાનશ્રીનું નામ આપીશ કે એમને 33% જેવા ડિક્લેર કર્યા નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ રાજકારણમાં. તો અમને સૌથી પહેલી ચિંતા એ થઈ કે 2027-2029માં જે મહિલાઓ બહાર આવશે એ મહિલાઓ ખરેખર સક્ષમ થઈને આવશે કે મારે રાજકારણમાં જવું છે, કે પછી ફરી પાછી એ આવી અને હિંમત હારી અને પાછી પીછેહટ કરશે. તો અમે એ માટે એક બેઝિક કોર્સ તૈયાર કર્યો, આદ્યાશક્તિ. એ આદ્યાશક્તિમાં અમે એને બેઝિક સમજ કે તમે રાજકારણમાં જાઓ તો રાષ્ટ્રને કઈ રીતે તમારે સંભાળવા જોઈએ, એમાં અમે આપણું સંવિધાન, ભારતનું સંવિધાન, આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર અને મહિલા સુરક્ષા અને અમે હર્દમાં રાખી. અને પછી અમે આખો કોર્સ ડિઝાઇન કર્યો. અને એ કોર્સ સૌથી પહેલો અમારો લીધો દિલ્હી યુનિવર્સિટીની મહિલા ઇન્દ્રપ્રસ્થ મહિલા કોલેજે, અને ત્યાં 110 દીકરીઓએ તાલીમ લીધી. આ ફક્ત ને 40 કલાકનો અમારો બેઝિક પ્રોગ્રામ છે, જેમાં અમે લોકોને વિધાનસભાની મુલાકાત બી કરાવીએ છીએ, ગામમાં ગ્રામ પંચાયતની મુલાકાત કરાવીએ અને બેઝિક આખી તાલીમ આપીએ સંવિધાનથી લઈને બધાની. એ મારો આખા દેશમાં ચાલતો આ આદ્યાશક્તિ પ્રોજેક્ટ છે. આમ તો મેમ તમે આટલું સારું કામ કરી રહ્યા છો. આજે આ પહેલી વખત હું મારા પોડકાસ્ટમાં એવું કહી રહ્યો છું કે મારા એ ફાધર લગભગ હું 7મામાં હતો ને એક્સપાયર થઈ ગયા, એટલે મારા મમ્મીએ સ્ટ્રગલ કરીને મને ભણાવ્યો. પણ એ સમયની જ્યારે વાત આવે ને એટલે મને થોડુંક એમ થાય કે ભાઈ સ્ત્રીને થોડીક મજબૂત તો એટલા માટે બનાવવી જ જોઈએ કે ગમે તેવા પરિબળો આવે એની સામે લડવા માટે સક્ષમ થાય. અને એમને ઘણા બધા ફેક્ટર્સ મને પછી ભણાવવા માટેના હોય કે પછી મને સારી કમ્પેરેટિવ એક્ઝામ પાસ કરાવવા માટેના હોય, તો એ કોઈ દિવસ એ થાયકા નથી. આમ મને એવું થાય કે મેમ તમે સમાજની આટલી બધી દીકરીઓ, આટલી સ્ત્રીઓ માટે છે, તો કોઈનો એવો કોલ આવ્યો હોય કે હું તને જોઈ લઈશ ને આવું, તો ત્યારે તમે કંઈ ગભરાયા છો કે તમે એવું કંઈ થયું છે? બહુ કોલ આવે આવા, નેચરલી આવે. કારણ કે મેં સમાજમાં, તમે મને કામધેનુનું પૂછ્યું એટલે હું 92ની વાત જ્યારે કરતી હતી, સમાજમાં બહુ વર્ષો પહેલા જે હું જોઈ લેતી હતી તે હું કરતી હોઉં તો નેચરલી બીજા બધાને એ થોડી સમજ પાછળથી આવતી હોય એટલે એ લોકો તે સમયે તો એને થોડુંક જુદી દ્રષ્ટિએ જોઈને વિરોધ કરે જ. જેવી રીતે મેં ફેમિલી કોર્ટમાં કાઉન્સેલિંગ સેન્ટરના કે પ્રી લિટિગેશન માટે મેં શરૂઆત કરી હતી, તો ત્યારે અમારા થોડા ઘણા વકીલ મિત્રોને પણ એવું થયું હતું કે હું એ લોકોના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છું, એટલે એ લોકોને પણ થોડું અમારા માટે મનદુખ થતું. પણ પછી સમયની સાથે જેમ જેમ એ લોકો મારી સાથે કામ કરતા થયા, હું એમની સાથે જોડાતી ગઈ, તો એ લોકોને પણ એવું થયું કે તો એ લોકો જ મારી જોડે જોડાઈ ગયા. અને પછી તો બહુ મોટી સંખ્યામાં એ લોકોએ મને સપોર્ટ કર્યો. ઘણી બધી વાર ઘણા કેસીસમાં એવું થાય કે એક કમ્યુનિટી આખી બહાર આવી જાય કે તમે આ અમારી કમ્યુનિટીના વ્યક્તિ છે એની પાછળ. પણ જ્યારે હું શાંતિથી ટેબલ પર બેસીને એમને સમજાવું કે ક્યાં તમારી કમ્યુનિટીનો પ્રશ્ન છે પણ સમાજની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આમાં એમનું કાં વાંક છે, ત્યારે એ લોકોને જે સમજ આવતી કે હા અમે તો આંખને ડાબડા પહેરીને નીકળી પડ્યા કે કમ્યુનિટીનો સવાલ છે, પણ તમારી વાત સાચી છે કે સમાજની દ્રષ્ટિએ એને બહોળા એમાં જોવો જોઈએ, બહુજન હિતાય કામ થવું જોઈએ. એટલે જે લોકો વિરોધ કરતા હતા એ હવે મિત્ર તરીકે આપના સાથ બધા, પણ એટલે કે મારે સમય લેવો પડે એ લોકોનો. હું બેસું, હું મારી અર્થી બી કાઢેલી, મારી ઠાઠડી બી બાળેલી એક ગામે. અને ગામમાં એટલું હતું કે એક મહિલાનો પતિ જે મંદિરમાં પૂજારી હતો ને એ કંઈક દાગીના ચોરીને ભાગી ગયો એવું એ લોકોનું માનવું હતું ગામવાળાનું. એટલે એની સજા આ મહિલા, એની ત્યક્તા દીકરી હતી અને એનો 6 વર્ષનો બાળક હતો. એ 3 જણને એ લોકો ખૂબ આપતા હતા કે એનું દૂધ બૂધ બધું બંધ. એને સાયકલની પંક્ચર કરી નાખે એટલે એ લોકો બહાર જઈ ન શકે. છોકરાને સ્કૂલમાં જાય તો એના શરીર ઉપર લખાઈ જાય કે મારા દાદા ચોર છે. એટલે આવા બધા જયારે હતા ત્યારે મેં તો આખા ગામ મારી વિરુદ્ધ હતું. પોલીસ પ્રોટેક્શનમાં મને બહાર કાઢવી પડેલી અને બીજે દિવસે ત્યાં મારી ઠાઠડી બાળેલી. પણ પછી જ્યારે એ લોકોને પોલીસની મદદથી બહાર લાવીને શહેર એ લોકોના ગામના અગ્રણીઓની જોડે મીટિંગ કરી અને એ લોકો જોડે ટેબલ પર બેસીને જ્યારે વાતો મૂકી ત્યારે એ લોકોને બી સમજાયું, આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. અને એ જ ગામે મને હર તોરા સાથે આવકારી અને મને મારા માટે જમણવારનું આયોજન કર્યું. બરાબર છે. તો એ તો સારું નેચરલ કામ છે કે ભાઈ આપણે જે સારું કામ કરીએ ગમે તે આજે નહીં તો પછી પણ લોકોના સમજાવવું પડે છે, હજુ પણ માનસિકતા બદલવી પડે છે. મેમ એવો જ એક બીજો એક પ્રોજેક્ટ હું તમને કહું
તો તમારા આટલા બધા પ્રોજેક્ટ જે અશ્વત્થામા પ્રોજેક્ટ છે, એવો એક બેટી સ્વસશક્તિકરણ કરીને પણ એક પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં શું હોય છે કે બેટી સ્વસશક્તિકરણ એટલે એને કંઈક દીકરીઓને કંઈક લડાઈ માટેની કંઈક ટ્રેનિંગ કે એવું કંઈક આપવામાં આવે છે? આમાં એવું થયું હતું કે 2009માં એટલે નિર્ભયા કેસ પહેલા આપણા સુરતમાં દિલ્હી વાળો, એના પહેલા આપણા સુરતમાં એક ગેંગરેપ કેસ થયેલો હતો સ્કૂલની દીકરીનો, અને ત્યારે આખી સુરતની બધી દીકરીઓ ખૂબ ગભરાઈ ગયેલી, અને દરેક માતાઓને એમ થતું હતું કે સવારના 5-5:30 અમારી દીકરી ટ્યુશન ઉપર જાય છે તો અમારી દીકરીની સુરક્ષા ને શું, એટલે બધા ડરીને બેસી ગયા હતા. એટલે ફરીથી પાછી પેલી જ વાત આવતી કે દીકરીઓને ભણાવવાનું બંધ. એટલે અમે એ ન થાય એ માટે તરત જ બહાર આવ્યા, અને જોશ ભી હૈ હોશ ભી હૈ એ કાર્યક્રમ થકી એક જ દિવસે એક સાથે 10,000 દીકરીઓને ઇન્ડોર સ્ટેડિયમમાં એ માનસિક રીતે અને શારીરિક રીતે એ લોકો કેટલી સક્ષમ છે કે જેથી એ કોઈ પણ એની સાથે બળજબરી કરે તો એને ટેકલ કરી શકે, તો એની ટેકનિકો અમે આપી, અને એ ટેકનિક અમે બહુ મહેનતથી તૈયાર કરાવેલી. ત્યાર પછી અમે એ પ્રોજેક્ટને કન્ટિન્યુ રાખ્યો, અને આપણા શહેરનો એક પમીર શાહ કરીને છોકરો છે જે વારડા ટ્રેનર હતો, તે સમયે અમેરિકામાં વુમન્સ અગેન્સ્ટ રેપ એન્ડ ડોમેસ્ટિક એબ્યુસીસ એવી વારડા ટ્રેનિંગ ચાલતી, તેનો એ સર્ટિફાઈડ ટીચર હતો. એટલે એની મદદથી અમે આખા શહેરમાં ફ્રી ઓફ ચાર્જ રાણી નાયકી દેવી પ્રોજેક્ટ અંડર બધી દીકરીઓને તાલીમ આપવાનું શરૂ કર્યું કે તમે તમારી રીતે સક્ષમ છો, ગભરાવાની જરૂર નથી. અને નાની દીકરીઓને અમે સમજાવ્યું કે જો કેવી રીતે તમારે ભાગવાનું, તમારો અવાજ કેવી રીતે ઉઠાવવાનું, તમારા જે શસ્ત્ર છે, નખ છે, દાંત છે, કોણી છે, ઘૂંટણ છે, તમારે કોઈ શસ્ત્ર ઘરેથી લાવવાની જરૂર નથી. આ બધાનો ઉપયોગ કરીને તમે તમારી જાતને કેવી રીતે બચાવી શકો, અને આ અમે એમાં બહુ સફળ રહ્યા. અને પછી તો અધધ બધી સ્કૂલ કોલેજીસ બધા થયા. પછી તો ગુજરાત સરકારે, ત્યારે મોદીજી આપણા ચીફ મિનિસ્ટર હતા, મુખ્યમંત્રી હતા, તેઓએ પડકાર તરીકે આખા ગુજરાતમાં એ પ્રોજેક્ટ ચાલ્યો, અને પછી તો આખા દેશમાં એ પ્રોજેક્ટ ચાલ્યો. એટલે હું માનું છું હજુ પણ આપણો તો ચાલુ જ છે. અમે જ્યાં પણ લાગે છે અમે દીકરીઓને તાલીમ આપવા માટેનો આ સશક્તિકરણ માટે તમે અત્યારના હર હંમેશ તૈયાર રહો છો. મેમ, આ બધા પ્રોજેક્ટની અંદર એક નાનકડો એવો પ્રોજેક્ટ છે શાઇનિંગ સ્ટાર. આવું કંઈક મને ખ્યાલ છે, અને જ્યારે તમારો પોડકાસ્ટ લેવાનો હતો ને તો મને આમ અંદરથી ઉત્સાહ એટલો બધો હતો કે હું એવા વ્યક્તિને મળી રહ્યો છું કે ઘણા બધા છે સમાજમાં, સ્ત્રીઓ છે કે જે સમાજ માટે કામ કરે છે, કોઈક ભૂખ્યાને જમાડવાનું હોય, વૃદ્ધાશ્રમ માટે કામ હોય, પણ આ એક જ એવી સ્ત્રી છે. જ્યારે હું એક દિવસ બેઠો હતો, મરદાની 3 મૂવી જોતો હતો, પછી તમારી સ્ટોરીઓ સાંભળી એટલે મને એવું લાગ્યું કે કદાચ મરદાની 4 એ તમારી પર બની શકે એમ હોય. તો મેમ, આ શાઇનિંગ સ્ટાર શું છે એમ? તો હું તમને એક સાથે મારા 3-4 પ્રોજેક્ટની વાત કરું, કારણ કે મેં 35 વર્ષમાં આંખ મીચીને સમાજમાં બધી પહેલ કરી છે, બહુ ઇનિશિયેટિવ લીધા છે મેં સમાજમાં, અને મેં ટહેલ બી બહુ મોટે નાખી છે. એટલે હું તમને કહું, શાઇનિંગ સ્ટાર્સ એવું હતું કે જ્યારે આપણા સુરત શહેરમાં સુપર 30 એવા આનંદ કુમાર મહેમાન તરીકે અમે બોલાવ્યા હતા. પછી એ પણ મારા કાર્યથી પ્રભાવિત થયા, અને એમણે મને કહ્યું કે હું તમારી જોડે કેવી રીતે જોડાઈ શકું. તો એમના એક વિદ્યાર્થી હતા જે અહીંયા કોર્પોરેટ કંપનીમાં અપોઇન્ટ થયા હતા, એમણે આગળ આવી અને સેમ સુપર 30 જેવું માળખું આપણા સુરતમાં શરૂ કરાવ્યું, એ શાઇનિંગ સ્ટાર્સના નામથી. અને IITમાં જવા ઈચ્છતા બાળકોને વિના મૂલ્યે ત્યાં તાલીમ આપવામાં આવી, જેમાં આપણી કેન્દ્રીય જે શાળા SVNIT કોલેજની સામે જે છે ત્યાં આગળ એ લોકોએ અમને જગ્યા આપી, અને ત્યાં અમારું ખાસા વર્ષ ચાલ્યું, જ્યાં સુધી એ ભાઈ અહીંયા કોર્પોરેટ કંપનીમાં હતા. પછી એમની ટ્રાન્સફર થઈ, એટલે આપણું આપણે ત્યારે બંધ કર્યું, પણ ખાસો એવો સમય માટે ત્યાં આગળ અમારું શાઇનિંગ સ્ટાર ખાલી દીકરીઓ માટે જ હતું કે બધા જ? દીકરા દીકરી બધા માટે. અને બીજું હું ઉમેરી દઉં, તમે જે વૃદ્ધાશ્રમોનું બોલ્યા, તો અમારો પથદર્શક મિત્ર કરીને અમારો એક બીજો પ્રોજેક્ટ ચાલુ છે, જે અમે સુરત શહેર પોલીસ સાથે કોલેબોરેશનમાં છે. એમાં અમે 12 વૃદ્ધાશ્રમો દત્તક લીધા છે, જેમાં 12 પોલીસ સ્ટેશન અને 12 અમારા પોતાના વોલેન્ટિયર્સ. એવી રીતે અમે લોકો ત્યાં પણ વૃદ્ધોને કંઈ આપવું કરવું, ત્યાં જઈને એને જમાડવા એવું નહીં, પણ એ લોકોને બહાર લઈ જવા, એ લોકોને સામાન્ય જીવન જીવવામાં, સામાન્ય પરિવારમાં કેવી રીતે આમ તો આનંદ આવે કે આપણા ઘરમાં પૂજા હોય ને એમને લઈને બેસાડ્યા હોય, એમને મંદિરે ક્યારેક લઈ ગયા કે ચલો આ તહેવાર છે, આજે હું તમને અહીંયા ફરવા લઈ જાઉં, જો આજે આ ઉત્સવ ચાલી રહ્યો છે, જો આજે આ કાર્નિવલ છે, ચલો સર્કસ જોવા પણ અમે લઈ જઈએ. આ બધી પ્રવૃત્તિઓ મારી યુવા ટીમ કરી રહી છે. મને બહુ ગર્વ છે મારી યુવા ટીમ
ટીમ પર, એની સાથે ત્રીજો એક પ્રોજેક્ટ હમણાં અમારો જે એકદમ પીક પર છે તે પરિવાર મિત્ર. પરિવાર મિત્ર એ પોલીસ સાથેનું બીજું કોલેબોરેશન છે, જેમાં અમે સુસાઇડ એટલે આત્મહત્યાના વિચારો ધરાવતા વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવાનું, અને સુરત પોલીસ પણ એમાં ટ્રેનિંગ લે છે, એટલે શી ટીમ ખાસ કરીને, અને સુરતના અનેક લોકો લે છે આવી તાલીમ, જેમાં અમે વિના મૂલ્યે 16 કલાકની પહેલું ખાલી બેઝિક ફર્સ્ટ એડ તાલીમ આપીએ છીએ. અને એમાં પેરેન્ટિંગ ફોર પીસ આપણા આઈપીએસ ઓફિસર હસમુખભાઈ પટેલ એમના અમે બધા સાથે જ છીએ ચેરમેન છે જી, અને એમાં અમારા ડોક્ટર કેતન ભરડવા એમાં ટેકનિકલ મુદ્દા ઉપર એ કામ કરી રહ્યા છે. ડોક્ટર આભા ગોયાણી આખું કોઓર્ડિનેટ કરે છે, અને હું આખું આ કમ્પ્લીટલી એડમિનિસ્ટ્રેશન થી લઈને બધું જે જોડવાનું ને આખો વિચાર બીજ મેં મૂક્યો. અને એક પરિવાર મિત્ર ચાલે છે, જેમાં બહુ બધા સુસાઇડ કરતા લોકોને અમે અટકાવી શકીએ છીએ, અને જે લોકો આને ડીલ કરે છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં મદદ કરીએ છીએ કે કોના થોટ્સ કઈ તરફ જઈ રહ્યા છે એ આઈડેન્ટિફાઈ કરો. એટલે મેમ આ જે લોકોને સુસાઇડ કરવાના વિચાર આવે કે જે રીતે તમારી ટીમ એક્ટિવ થાય છે, તો ગમે ત્યારે ફોન આવતા હશે ને, તો તમે ગમે ત્યારે તૈયાર થઈ જાવ છો કે હું આવત છું અત્યારે? હું એક જ નાનકડું ઉદાહરણ આપું. આમ તો વર્ષો જૂના મારી પાસે હતા, કારણ કે હું 1999 થી ત્યારે તો લોકલ ફોન જ હતા, ત્યારથી હું આ કામ કરું છું. કારણ કે હું ચેનલ સુરત ઉપર મહિલા સિરિયલ ચલાવતી હતી સહિયર, તો મારી દરેક સિરિયલ વખતે હું એમાં કહું દરેક એપિસોડમાં આઈ થિંક મેમ એમાં તમે કેટલા એપિસોડ કર્યા છે? 100 જેટલા એપિસોડ, રાઈટ? તો એમાં હું એ લોકોને કહેતી કે ભાઈ બહેનો કઈ બી તકલીફ હોય તો મૂંઝાતા નહીં, આ નીચે તમારા સ્ક્રોલિંગમાં જે નંબર આવે છે સેવ કરી લો, અને મારી જોડે તમારી સમસ્યાનું તમે ચર્ચા કરો, આપણે ઉકેલ લાવશું. અને બહુ અસંખ્ય ફોન આવતા, એટલે એ તો મને અનુભવ હતો જ એમાં. હવે તો બહુ ઈઝી થઈ ગયું, તમારે વોટ્સઅપ છે, ઘણું બધું, હવે એ બધું બી નાનું લાગે છે એમ, એટલું બધું હવે એ થઈ ગયું છે. જેમાં અમે લોકો એક કેસ હું તમે કીધું ને, રાત મધરાત આવે જ, અમારે રાત મધરાત ફોન માટે એલર્ટ રહેવાનું, અને દરેક સમયે મારે ઊંઘમાં જવાબ નહીં આપવાનો હલો કરીને. મારા આ જ ઉત્સાહ, કારણ કે નહીં તો કારણ કે સામેવાળા નહીં તો તમારા એના લીધે બિચારા એ ડલ થઈ જાય, એક તો પોતે પ્રોબ્લેમમાં છે, એમ વિચારે કે સામે એટલે આપણે એને એવું કહેવું કે હા બોલો શું હતું એમ. તો હું ઓસ્ટ્રેલિયા હમણાં હતી, અને રાતના 1 વાગેલો હતો, અને મને ફોન આવ્યો, મેં ઉંચક્યો, અને એક જણે મને કહ્યું કે બેન અમે તમને આવી રીતે સાંભળ્યા, તમે અમારે ત્યાં આવેલા ને એવું કીધું કે આવી રીતે સુસાઇડ કરતા તમે બચાવો છો. તો હું મારા પતિ સાથે જતી હતી, કોઈ બેંક ઓફિસર હતા, તેમ કે કોઈ બેન કૂદતા હતા, અને મેં એને ખેંચી લીધા. હવે ખેંચી તો લીધો, હવે શું કરું? હવે હું ગભરાઈ ગઈ છું, તમે મને જલ્દીથી કહો. મેં બેનને પકડી રાખ્યા છે, એટલે મેં એમને તરત જ ગાઈડ કર્યા કે સૌથી પહેલા તો 112 અથવા 100 ફટાક દઈને ફોન કરો, 112 અને 100 તમે ફોન કરો આ બેમાંથી કોઈ પણ એક નંબર ઉપર, અને પછી હું તમને 10 મિનિટમાં ફોન કરું છું, મારી એક ટીમ તમારી પાસે પહોંચી જશે. અને મેં જાણી લીધેલું કે ક્યાં છે, એટલે મેં તરત ફોન મૂક્યો, અને એટલે પછી મેં તરત મારી ટીમને ફોન કર્યો કે ઝડપથી આ જગ્યા પર એક બેન ઉભા છે, કોઈ બેનને પકડીને ઉભા છે. તો અમારી સંસ્થામાંથી બહેનો પહોંચી ગઈ, અને પછી તો પોલીસ સ્ટેશન, પોલીસ જોડાઈ ગઈ, કારણ કે 112 થી પોલીસ આવી ગઈ, અને પછી તો પરિવાર મિત્રના કાઉન્સેલર્સ પહોંચી ગયા. હવે એ બહેનો, આવા લોકો જનરલી છે ને પોલીસના યુનિફોર્મથી બહુ ગભરાય, એટલે એને એમ કીધું કે હું પોલીસ યુનિફોર્મ વાળા સાથે વાત નહીં કરું. તો તરત અમારા પરિવાર મિત્રની શી ટીમથી લઈને અમારા કાઉન્સેલર બધા વિધાઉટ યુનિફોર્મમાં જે હોય તે લોકો એનું કાઉન્સેલિંગ શરૂ કર્યું. એટલે યસ, આ બધું અમારા માટે કેમ થાય કે અમે કરી શકીએ. એટલે એમ કહી શકાય કે ભાઈ ગીતાબેન શ્રોફ એટલે 24/7 એની ટાઈમ મારી ટીમ, મારી ટીમ. ઓકે, સોરી ગીતાબેન શ્રોફની ટીમ એમ. અને મેમ સાચી વાત છે કે ટીમ વગર કોઈ દિવસ સફળતા, હું એ લોકો પર જ ડિપેન્ડ રહું છું, કારણ કે એ લોકો એક જ ક્ષણમાં મારો ફોન રાત મધરાત બી ફટાક દઈને કાર્યકર્તાઓ ત્યાં પહોંચી જાય છે. અને સુરત પોલીસ, આઈ સેલ્યુટ કે અમે એમને બી ફોન કરીએ છીએ, અને તરત જ એક ક્ષણે ત્યાં મદદ માટે પહોંચી જાય છે. બીજી વસ્તુ મેમ, અત્યારના ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં પણ આપ મેમ્બર છો? હતી. જયારે શરૂઆત થયેલી, આખા મને લાગે કે વિશ્વમાં બીજી કે ત્રીજી જ યુનિવર્સિટી જે ચિલ્ડ્રન્સ પર છે. ત્યારે મોદીજી અહીંયા આગળ ચીફ મિનિસ્ટર હતા, તે સમયે હું એડવાઇઝરી કમિટીમાં હતી, અને અમે ગર્ભ સંસ્કારની ત્યાં આગળથી જયારે શરૂઆત કરી હતી, અને પછી તો કેટલા બધા તપોવન કેન્દ્ર અને બધું તો થઈ ગયું. વાહ મેમ, અમારા જ્યારે અમે તમારી સાથે પોડકાસ્ટ કરવાના હતા, એટલે અમે બાળકોને અને વાલીઓને જાણ કરી હતી કે ભાઈ આપણે ત્યાં ગીતાબેન શ્રોફ આવવાના છે, અને આપણે એમની સાથે કરવાના છે. તે સમય દરમિયાન અમે ઘણી બધી ચર્ચાઓ એમની સાથે કરી હતી કે ભાઈ આપણે એમની પાસે આવા પ્રશ્નો જાણીશું, આવો ઉકેલ જાણીશું, એમની જે સ્ત્રી સશક્તિકરણની માહિતી છે એ જાણીશું. એમાંથી એક ઉડતો પ્રશ્ન આવ્યો હતો કે
સર એમ તો અમને બધાને જ ખ્યાલ છે, પણ ઘણી વખત અમે બીજા સાથે ચર્ચા કરતા હોઈએ છીએ તો ખબર નથી, અને મેમ યુસીસીના મેમ્બર છે, તો સર એમને કહેજો કે થોડુંક યુસીસી વિશે અમને જાણ કરે એમ. તો સર મેમ, યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ એ શું છે એમ? એટલે સમાન નાગરિક ધારો, એટલે બધા નાગરિક માટે સમાન કાયદો હોય, તેને યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ કહેવાય. અત્યારના આપણી પાસે અલગ અલગ ધર્મના અલગ અલગ કાયદા છે, એટલે એમાં હું મારા 35 વર્ષના અનુભવમાં બી જોઉં છું કે અમે ઘણી બધી મહિલાઓને ન્યાય નથી અપાવી શક્યા, કારણ કે તે લોકોને તેમના પર્સનલ કાયદાઓ અનુસરવાનું હોય, અને કોર્ટ બી ઈચ્છતી હોય કે આ મહિલાને આપણે ન્યાય આપવો છે અથવા તો આ વ્યક્તિને ન્યાય આપવો છે, પણ એ લોકોના પર્સનલ કાયદાઓના કારણે અમે નહોતા ન્યાય અપાવી શકતા. પણ આ યુનિફોર્મ સિવિલ કોડ ત્યારથી વિચારમાં હતું. એકચ્યુઅલી તો આપણું સંવિધાન બન્યું ત્યારથી જ હતું કે આપણે યુનિફોર્મ સિવિલ કોડ હોવો જરૂરી છે, પણ હવે એ ફરીથી આપણે વિચાર પાછો આગળ આવ્યો છે. એટલે બહુ સરસ થશે જો બધા માટે સમાન સિવિલ કોડ, હું અને તમે, આપણે ભારતમાં રહીએ છીએ, આપણે ભારતીય છે, એટલે આપણને બંનેને એક સરખો કાયદો લાગવો પડે. ઓકે, ચોક્કસથી આ માહિતી એમના સુધી પહોંચશે એટલે એમને થોડોક ઉત્સાહ વધશે ને એ લોકો પણ નવું જાણશે. પણ મારે જે જાણવું છે અને મારી જે આઈટી ટીમ છે એને જાણવું છે, મેમ તમને સાંસ્કૃતિક યોદ્ધા એવોર્ડ મળ્યો છે. આ સાંસ્કૃતિક યોદ્ધા એવોર્ડ પહેલી વખત નામ સાંભળ્યું છે, પણ સાંસ્કૃતિક યોદ્ધા એટલે કોઈક સાંસ્કૃતિક કાર્યક્રમનો યોદ્ધા? એટલે છે ને, ભારતીય સંસ્કૃતિને જાળવવા માટે આટલા વર્ષોથી હું પ્રયત્ન કરી રહી છું. એટલે હું તૂટતા પરિવારોને બચાવવાનું કામ કેટલા વર્ષોથી કરું છું, જેમાં અમે પરિવાર સાથે કામ કરીએ છીએ. એટલે એક પરિવાર એટલે આખા, એમાં વૃદ્ધો પણ હોય, વડીલો હોય, પતિ પત્ની એટલે યુથ હોય, અને બાળકો એટલે, અને એની સાથે જોડાયેલા પણ બીજાને. એટલે અમે એ બધાને કોર્ડિનેટ કરી અને અમારા કાઉન્સેલિંગ દ્વારા એ લોકોને તૂટતા બચાવવા માટે, અથવા તો તૂટે છે ત્યારે ઓછા નુકસાન સાથે એ લોકો છૂટા પડે, એ કરવા માટે જે પ્રયત્ન કરીએ છીએ આટલા વર્ષોથી. અને એની સાથે ભારતીય સંસ્કૃતિની ઘણી બધી ગર્ભ સંસ્કારથી લઈને ઘણી બધી વાતો, આ બાળકોના આદર્શથી લઈને જે હું કરી રહી છું તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર પણ એમાં હતી, અને મને એ લોકોના યુવા એના તરફથી આ સાંસ્કૃતિક યોદ્ધા એવોર્ડ મળ્યો. ઓકે, પરિવાર તૂટતા અટકાવવા માટેનું એક સારું કામ કરો છો, એના સિવાયની બીજી, એટલે સાંસ્કૃતિક યોદ્ધા તરીકે તમે આજે વખણાવી પણ રહ્યા છો, અને અમારા માટે પણ ગર્વની વાત છે. તો અમે પણ બાળકોને કહી શકશું કે ભાઈ ગીતા મેમ જેવું તમે પણ કંઈક એવું કરો કે જેથી કરીને આપણે પણ આવા સાંસ્કૃતિક યોદ્ધા સાથે કામ કરી શકીએ. પણ મેમ, જે પરિવાર તૂટી રહ્યા છે એનું મુખ્ય કારણ શું હોઈ શકે એમ? આટલી બધી ચર્ચા કરી કે આપણે આટલા બધા પ્રોજેક્ટ ચલાવીએ છીએ, આટલી બધી અવેરનેસ ફેલાવીએ છીએ, આટલી બધી માહિતીઓ મેળવીએ છીએ, સ્ત્રીને હર હંમેશ આગળ લાવવા માટે તમારા જેવા જેટલા પણ સેવિકા બહેનો છે, જેટલા પણ સમાજ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, તેમ છતાં કશે ને કશે પરિવારો તૂટી રહ્યા છે. મેમ, આ એક મને થોડુંક એ લાગી રહ્યું છે, તો એનું કારણ શું હોય છે? હું તમને સાયકોલોજીકલ પણ આને સમજાવીશ, પ્રયત્ન કરું છું કે આમાં એવું છે કે એકચ્યુઅલી તો પરિવારને જોડી રાખે ને એ સંવાદ હોય. હવે પરિવારોમાં સંવાદ તૂટી ગયા છે, સમજણ શક્તિનો અભાવ. શિક્ષણ વધ્યું પણ સમજણ શક્તિનો અભાવ એ ઘટી ગયો. એટલે સમજણ અને સંવાદ, આ બંનેના અભાવના કારણે પરિવારો તૂટવા લાગ્યા છે. કોઈ એકબીજાને સમજવા તૈયાર નથી, કોઈ સાંભળવા તૈયાર નથી. હવે કોઈ સાંભળનાર જ નથી. તમે માનશો, હમણાં થોડા દિવસ પર મને કોઈ એક બેન એરપોર્ટ ઉપર મળ્યા અને મારા વાતો સાંભળતા હતા, તો મને કહે કે હું તમારી જોડે વાત કરું. મેં કીધું બોલો. તો મને કહે કે બેન, હું પણ સુરતની છું, તમને ક્યારની ફોન પર સાંભળું, મને એટલું સારું લાગ્યું. બેન, આવું કોઈ સાંભળનારું જ નથી, તમે તો કેટલું શાંતિથી 1 કલાકથી સાંભળો છો. મારી ફ્લાઇટ લેટ પણ હતી, એટલે પેલા બેનને બધું મળ્યું હશે સાંભળવા. તો મને કહે કે એને મારી જોડે પ્રશ્ન હતો. મેં એમ કીધું કે તમારી વાત એકદમ યોગ્ય છે, કારણ કે અત્યારના પરિવારમાં કોઈ એક પણ વ્યક્તિ નથી કે જેને તમે વાત કરી, કોઈની પાસે સમય જ નથી. તમારી જોડે વાત કરતા કરતા કેટલા મેસેજ આવશે, ફટાફટ મેસેજ જોશે, કોઈની પાસે સમય નથી. અને કોઈને પણ છે ને પોતાના તરફ ધ્યાન રાખી અને કોઈ જુએ અથવા તો સાંભળે તો એને સંતોષ થાય. ભલે તમે એનો ઉકેલ આપો કે નહીં આપો, બરાબર, ફક્ત સાંભળો. એક વખત સાંભળીએ આપણે તો એને એવું થાય કે મને કોઈ કે સાંભળું. તમે માનશો ભાઈ કે અમે કોરોના વખતે એક સેવા શરૂ કરી, કારણ કે અમારી પણ બહેનો બહાર નહીં નીકળી શકતી હતી ઘરની બહાર. તો અમે લોકોએ અમારા 25 જણના કોન્ટેક્ટ નંબરનું એક એ બનાવ્યું ફ્લાયર, અને સોશિયલ મીડિયા પર ફ્લો કર્યું. વી આર લિસનર, અમે તમને સાંભળવા માટે આતુર છીએ. દરેક જીવન મહત્વનું છે.
તો દરેક જણ અમને ફોન કરીને 15-20 મિનિટ વાતો કરીને શાંતિ, કારણ કે ઘરમાં અકળાઈ ગયેલા, કંટાળી ગયેલા, સુસાઇડના વિચાર આવતા હતા, ઘરમાં ઝઘડા બહુ ચાલતા હતા, કારણ કે કોઈ દિવસ આવું જીવન જોયું ન હોય એટલે બધાનો સ્વીકાર ભાવની હતો. તો તમે લિસનર બનો. પરિવાર તૂટે છે એનું કારણ છે કે એમાં કોઈ સાંભળનાર નથી, એમાં સંવાદ નથી, એમાં સમજ શક્તિનો અભાવ છે. તો હવે તમે જેમ કીધું એમ એના ઉકેલ શું? તો ઉકેલ એ જ કે તમારા બધાના મોબાઈલ બાજુ પર મૂકીને ફક્ત 15 મિનિટ આપો, ફક્ત 15 મિનિટ. પણ પરિવારને એવી રીતે આપો કે જેમાં તમારે એક પણ ટી ટા ટું કશું જ નહીં, તમારું ધ્યાન પણ આમ તેમ નહીં, અને વ્યક્તિની આંખમાં આંખ મિલાવીને વાત કરો. બાળકો આંખમાં આંખ મિલાવવાનું ભૂલી ગયા છે, કારણ કે એ લોકો જોતા જ નથી માતા પિતા આંખમાં આંખ મિલાવે છે. અમે પણ જોયું છે, મોબાઈલ ચાલતો હોય, મમ્મી પપ્પા કઈ બોલતા હોય, બાળક એનું કામ કરતો હોય. એટલે અમે એમ કે છે કે બાળકો સાથે, પરિવારના દરેક વ્યક્તિ સાથે, એટલે અમે તો મિનિટો પણ આપીએ છીએ કે તમારા ઘરમાં વડીલ છે, માતા અને પિતા છે, તો ફક્ત 3 મિનિટ એમની સાથે બેસી અને ફક્ત એમની જોડે વાત કરો. તમે તમારા બાળકો છે તો તમારા બાળકો સાથે 10 મિનિટ તમારા દિવસની આપો. તમારી પત્ની છે, પત્નીને 7 મિનિટ એવી આપો કે જેમાં ફક્ત તમારી પત્ની અથવા પતિ એની સાથે તમે વાત કરી રહ્યા છો. બસ આટલું જ. એટલે તમે આટલી મિનિટ નહીં આપી શકો? અમે તો આટલી જ મિનિટ માંગીએ છીએ. એટલે અમે કહીએ છીએ કે બસ આટલી જ મિનિટ આપો. બીજો એક અમે સરસ રસ્તો આપીએ છીએ કે તમે પરિવારમાં એક એવી ગેમ મૂકો, ભલે સાપસીડી હોય, તમે ગેમ મૂકો અને એ ગેમ તમે દાદા દાદી બધા જ રમી શકે. બસ એક જ વાર રમો દિવસમાં ભલે, પણ એટલો આનંદ આવશે કે તમે સાથે કંઈક કર્યું, અને મનની હળવાશો આવશે, તમારા સ્વભાવમાં થોડો ફેરફાર આવશે, પર વિશ્વાસ આવશે. સૌથી વધારે, કારણ કે અત્યારના તો બાળકને એના માતા પિતા પર વિશ્વાસ જ નથી કે એ મને સમજી શકે. બાળકો ડ્રગ્સ લેતા થયા છે, બાળકો અર્લી એજમાં સેક્સ કરતા થયા છે. અમારી પાસે બધા આવે છે અને કબૂલ બી કરે છે, અને એ લોકો કહે છે, પણ અમે પૂછીએ છીએ કે તમારા માતા પિતાને અમે કહીએ તો કે ના, એ લોકો સાંભળશે બી નહીં ને સમજશે બી નહીં. અમારે એમને કઈ કહેવાની જરૂર નથી. એટલે માતા પિતા પરનો વિશ્વાસ જ્યારે એક બાળક ગુમાવી બેસે છે, એ બહુ મોટી સમાજ માટે ખતરાની ઘંટડી છે. અને એટલે અમે માતા પિતાને કહીએ છીએ કે તમે એને રિએક્ટ એવી રીતે નહીં કરો જેવી રીતે કોઈ બાળકે આવીને કીધું કે મને પ્રેમ થયો. એ બાળક ગમે તે વર્ષનું હોય શકે, 11 વર્ષનું, 12 વર્ષનું. તમારે આખી ઉંમર છે ભણવાનું, એવું રિએક્ટ નહીં કરો. એને સાંભળો, એને સમજવા પ્રયત્ન કરો કે એને કયા પ્રેમની જરૂર છે, એ શા માટે આકર્ષાય છે. એટલે તમે તમારી અંદર ઝાંકો કે કંઈક એવું છે કે જે આ મારા બાળકને બીજા તરફ આકર્ષી રહ્યું છે, તો એ શું છે. કઈ બી રિએક્શન આપ્યા વગર જો એને સાંભળશો ને તો જ તમે એને સમજી શકશો. નહીં મેમ, ખરેખર આજે બહુ જ મજા આવી તમારી સાથે, અને આટલા સુંદર વિચારો એ પણ અમારા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની પાવનભૂમિ પર દરેક વાલીઓ માટે, દરેક વિદ્યાર્થીઓ માટે, તો અમે તમારા ખરેખર આભારી રહ્યા છીએ. અને મેમ, જતાં જતાં એક સરસ મજાનો મેસેજ અમારી તમને એ પણ જણાવી દો કે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર 450 શિક્ષકો છે. આ 450 શિક્ષકોની અંદર 50 જ જેન્ટ સ્ટાફ છે, બાકી 400 સ્ત્રીઓ છે. અને જેમ તમે અમને મોટિવ કરો છો એમ અમે એમને મોટિવ કરીએ છીએ કે અમે તમારી સાથે બેઠા છીએ, તમે આગળ વધો, ભણવા બાબતે, ડિગ્રી બાબતે, કોમ્પિટિશન બાબતે, કોઈ પણ બાબતે. પણ જો રાષ્ટ્રીય વુમન દિવસ છે, આંતરરાષ્ટ્રીય વુમન દિવસ છે, તો એક સરસ મજાનો મેસેજ અમારા બહેનો માટે, અમારા વાલીઓ માટે, અમારી દીકરીઓ માટે. મેમ, જી, મને બહુ આનંદ થશે મારે આટલી બધી મહિલા દીકરીઓને અને ભાઈઓને પણ કહેવાનું આવી રહ્યું છે. તો હું એટલું જરૂર કહીશ કે તમે માત્ર શિક્ષકો નથી, તમે નોકરી કરતા શિક્ષકો તો નથી જ, તમે ભવિષ્યના, આખા ભારત દેશના, રાષ્ટ્રના ભવિષ્યને ઘડનારા શિલ્પીઓ છો. બસ તમારી અંદર પહેલો એ યાદ રાખજો કે તમે શિલ્પીઓ છો, ઘડવૈયા છો. ખાલી નોકરી કરવા અહીંયા નથી આવ્યા. બીજું કે તમે જ્યારે ગણિત શીખવો છો કે સાયન્સ શીખવો છો કે કોઈ પણ વિષય શીખવો છો, ત્યારે તમે એ લોકોને ફક્ત ગણતા નથી શીખવતા, તમે એને જીવનના પાઠ શીખવી રહ્યા છો. તમે એના માટે જ્યારે ક્લાસમાં સમય આપો છો કે આટલા અવર્સનો અમારો ક્લાસ છે, તો એ સમય નથી આપતા. તમે એને એનું ભવિષ્ય જોડીને આપો છો કે આ તારું ભવિષ્ય છે, આ તારો સમય હવે આવનારો છે. એટલે તમે આ બધી વસ્તુ જો ધ્યાનમાં રાખશો તો તમે જીવનમાં જે પણ કાર્ય કરી રહ્યા છો એને એટલી સરસ રીતે પરિણામલક્ષી બનાવી શકશો કે અસંખ્ય લાખો વિદ્યાર્થીઓ તમારે ત્યાંથી બહાર નીકળશે ને તમને યાદ કરશે. બીજું હું એટલું કહીશ કે તમારા પરિવારથી શરૂઆત કરો. તમે પોતે પહેલાં સ્વયં ગોળ ખાતા બંધ થાવ ને તો જ તમે પેલા લોકોને ગોળ નહીં ખાવાનું એવું શીખવી શકો. એટલે જ્યારે તમે કોઈ બાળકને, વિદ્યાર્થીને શીખવતા હો ત્યારે તમારા પરિવારમાં સંવાદ લાવો, સમજ શક્તિ લાવો,
તમારી સાંભળવાની ક્ષમતાને વધારીને બતાવો, બાળક આપોઆપ એ લઈ લેશે. થેન્ક યુ મેમ, થેન્ક યુ. આજે ખરેખર અમારા આ પોડકાસ્ટની ટીમ અને અમે આપનો ધન્યવાદ કરીએ છીએ કે અત્યાર સુધીની જે માન્યતાઓ હતી કે સ્ત્રીઓ શું હોય, સ્ત્રીઓ વિશે શું, આ તમામે તમામ માન્યતા આ પોડકાસ્ટ પછી મારા તમામ શિક્ષક મિત્રો, મારા વાલીગણ, મારા વિદ્યાર્થીઓની તૂટી જશે અને હવે સમાજની અંદર એક નવી સ્ત્રીનું સશક્તિકરણ, તમારા અશ્વત્થામા, તમારા જે કોઈ પ્રોજેક્ટ છે એની અંદર અમે પણ કશે ને કશે સહભાગી થઈ શકીએ એ માટે અમને ચાન્સ આપશો. થેન્ક યુ મેમ, આપ જોડાયા બદલ થેન્ક યુ.